ભક્તો તમે એક વાત યાદ રાખજો, બધાને કહું છું, ક્યારેક આપણા મનમાં એમ થાય કે આ બધું શું રોજ રોજ વાંચ કરવાનું, શું ભાગવત વાંચ કરો, શું રામાયણ વાંચ કરો, એમાં જે છે એ છે, શું મહાપુરુષોના જીવન વાંચ કરવાના. પણ ભૂલતા નહીં, હમણાં સામાન્યપણે વાંચતા હોય પણ વાંચતા ક્યારેક સત્વગુણ વર્તતો આપણે વંચાય, તે દાડે આપણને એના જેવા થવાનો સંકલ્પ થાય. અને સારો સંકલ્પ થાવો એ બહુ મોટી વાત છે. સારો સંકલ્પ એને સામાન્ય નહીં સમજતા. અને સારો સંકલ્પ જેને થાય એ સારું કામ કરી શકે. જેને સંકલ્પ નબળો થાય નબળું કામ કરે. અને ભૂલતા નહીં, પરમાત્મા છેવટે તો જીવનની સાથે ટચ થાય છે. તમારું જીવન કેવું દિવ્ય કેળવાયું છે એની સાથે પરમાત્માની પ્રસન્નતા પ્રાપ્ત થઈ શકે છે. એટલે જ્યારે દિવ્ય વિચારો થાય, દિવ્ય કાર્યો થાય, હૃદયમાં આ બધું જ કર્યા પછી અહંકારનો એક લેશ ના આવે, હૃદય પ્રેમથી છલકાવા માંડે. અને પ્રેમથી હૃદય છલકાવા માંડે ને પછી તમને જે કાંઈ પ્રાપ્ત થયું હોય, પછી ધન હોય, બુદ્ધિ તત્વ હોય, કૌશલ્યતા હોય, એ માત્ર તમે તમારા માટે ક્યારે વાપરવા ધારો તો વાપરી ન શકો. ભૂલતા નહીં, દાતાર માણસ ધારે કે મારે દાન નથી જ કરવું. શબ્દ સાંભળજો, દાતાર માણસ ધારે કે મારે દાન નથી જ કરવું. કોઈ જગ્યાએ ફંક્શન છે, માનું હોસ્પિટલ બની રહી છે કે XYZ કોઈ સારું કાર્ય થઈ રહ્યું છે, નક્કી કરી જાય કે મારે દાન નથી જ કરવું, પણ તેમ છતાં દાતાર દાન કર્યા વિનાનો રહી હગે જ નહીં. તારો કે જ્યોત મેં ચંદ્ર છુપે નહીં, રવિ છુપે નહીં, બાદલ છાયો, રીડ પડે રજપૂત છુપે નહીં, અને દાતા છુપે નહીં બાપ અવસર આયો. એ છુપો ન રહી શકે, એનાથી રહી ન શકાય. એમ જીવનની અંદર કોમળતા, કરુણતા, કરુણા અને પ્રેમ વગેરે પ્રગટે પછી તમે બીજાનું ભલું કરે વિના રહી હગો જ નહીં, જોઈ શકો નહીં. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.